દક્ષાબેન આવે ગોધરાથી મળી આ બેને એમના માટે માનતા રાખેલી કે બેન નોકરી તો કરે છે માં પોલીસ ખાતામાં પણ એમને પ્રમોશન જોઈતું હતું એટલે બેનને વિશ્વાસ હતો કે આગળવાળા ગોગા મેલની ધામની હું માનતા લઈશ તો મારી ગમે તે જગ્યાથી મને પ્રમોશન મળી આવશે મારી તારી માનતા લેવાથી કે આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી આ બેને અને ત્યાર પછી એમને જે પ્રમોશન જોઈતું એ પ્રમોશન બી મળી ગયું અને સારી રીતે નોકરી બી મળી ગઈ છે અને બીજી માનતા એમને ઘેરે ગામડે બોર મૂકવાનો હતો તે પાણી માટે રાખેલી એમને બી સારું પાણી આવી ગયું તમારી બે માનતાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે તમારી માનતા પૂરી કરવા આવ્યા રામ રામ એમની હવારી માનતા મેં મેરડીએ સ્વીકારી લીધી વંદેલી થી કેવલસિંહ આવે માં મારી આ ભાઈને બોર મૂકવાનો હતો અને બોર બી મુકાયો અને બોર એટલો બધો ઊંડો કરી દીધો કે 410 ફૂટ બોર ઊંડો કર્યો પણ પાણી ના આવ્યું મારી અને ત્યાંથી પથ્થર ને પથ્થર આવતો હતો પછી આ ભાઈને એમના સંબંધી એવું કીધું કે તું ભાઈ કે બોરની પાંચ ચક્કર માર લે ગોળ ગોળ અને આગળવાળા ગોગા મેલની ધામનું યાદ કરી માનતા રાખી લે તો પાણી આવી જશે તો માં આ ભાઈએ જે ભાઈએ કીધું એ ભાઈના કહેવાથી 5 ચક્કર માર્યા અને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી તમારી 410 ફૂટ પછી પાણી 1 કલાક ચાલતું થઈ ગયું મારી એક ચમત્કાર તો બી ચાલે કે 410 ફૂટ સુધી પાણી ના મળ્યું ત્યાર પછી આ ભાઈએ ચક્કર મારીને તારી માનતા રાખી તો પાણી આવી ગયું મારી 1 કલાક પાણી ચાલે છે મારી માં માનતા પૂરી કરવા રામ રામ શ્રદ્ધા અને અપાર વિશ્વાસ રામ રામ માં રમીલાબેન આવે ફતેપુરાથી માં મારી આ બેન એવું કે મારો દીકરો 10 વર્ષનો છે અને 10 મહિનાથી મારી અસ્થિર મગજનો થઈ ગયેલો મારી અને કઈ ને કઈ જગ્યાએ જતો રહે તો મારી પકડાઈ બી ના એવું અસ્થિર મગજ થઈ ગયેલું તો માં ત્યાર પછી એમ કે આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં તારી માનતા લેવાથી જે 10 વર્ષનો છોકરો 10 મહિનાથી ગાંડો થઈ ગયેલો તમારી બીજા જ રવિવાર ભરવાથી મારો છોકરો સંપૂર્ણ રીતે સ્વચ્છ થઈ ગયો સારો થઈ ગયો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ શ્રદ્ધા અને વિશ્વાસ રામ રામ માં સવિતાબેન આવે સરસન થી મારી એમની દીકરી માટે માનતા માનેલી આ બેને એમને દીકરીને મારી 9 વર્ષનો દીકરો છે મારી પેલા ખોળે ત્યાર પછી આ બેનને એવું હતું કે મારે દીકરી જ જોઈએ એમ 9 વર્ષ થઈ ગયા મારી પણ દીકરી નથી મારો દીકરી જોઈએ એમ કરીને એમની મમ્મીએ માનતા રાખેલી કે માં મારી દીકરીના ખોળામાં તો દીકરી જ આપજે તો માં આ બેને માનતા રાખી આગળ આ ગોગા મેલની ધામની માનતા લેવાથી જે જોઈતું મારી એમની છોકરી માટે કે એમની છોકરીને દીકરી જ વિસ્તારમાં આવી છે માં તો માનતા પૂરી કરવા એમાં રામ રામ અને એ તો હતું મારી પણ બેન એવું કે આ બેનને ડિલિવરી વખતે તકલીફો બી ઘણી થતી 6ઠ્ઠા મહિને કે બાળક ઊંધું થઈ જતું માં દર વખતે તને જ યાદ કરીને માં આ બેનની ડિલિવરી કરાવી છે અને જે જોઈતું એ તેના ખોળામાં દીકરી રૂપે આપી છે તો માનતા પૂરી કરવા એમાં રામ દીકરી એ ઘરની લક્ષ્મી કહેવાય બધા દીકરા માંગે અને દીકરી માંગી અહીંયા આગળવાળા ગામમાં જે કઈ માંગે છે એમના મારું મેરડીનો ગોળ સંપૂર્ણ આવે છે રામ રામ માં કૈલાસબેન આવે ગોવાલિયાથી મારી આ બેન એમ કે મારે બે દીકરા હતા એક 14 વર્ષનો દીકરો અને એક 11 વર્ષનો દીકરો પણ મારે દીકરી જોઈતી હતી પણ દીકરી મારી સફળ નતું થવાતું એમાં ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામની માનતા રાખી માનતા લેવાથી મારી માનતા બી એમને ઘેર રહીને રાખી કે માં મારા ખોળે દીકરી જોઈએ બબે દીકરા છે 14 વર્ષનો વાળો નીકળી ગયેલો છે માં પણ દીકરી જોઈએ મારી એમ કરીને માનતા લીધી તારી તો મારી આજે 4થો મહિનો થઈ ગયો દીકરીનું અવતરણ થયું છે માનતા પૂરી કરવા આવ્યા ફરી એક વાર અમારી દીકરી આશા પટેલ અમારી 2 દીકરા હોવા છતાંય દીકરી વગર ઘરનું આપણું શોભે નહીં પટેલ અમારી પણ દીકરી આવી ઘરની લક્ષ્મી કહેવાય આમાં મેરેજના આશીર્વાદ રામ રામ માં મસીબેન આવે મોટી રેલ ગામથી મળી આ બેન એમ કે એમનો દીકરો એમના જોડે નતો રહેતો અને બહાર નાહી જતો હતો આ બેન આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં મારો દીકરો મારી જોડે જ રાખજે એમ કરી માનતા લીધી તો મારી માનતા લેવાથી એમનો દીકરો ઘેર આવ્યો અને ઘેર આવ્યા પછી એમ કે આ માનતા લેવા પછી દીકરો બી ઘેર આવ્યો અને ઘર બી કામ ચાલુ થઈ ગયું માં માનતા પૂરી કરવા એમાં રામ રામ કેટલા સમય દીકરો ઘેર નતો
કેટલા સમયથી? 15-16 વર્ષથી. કીધામ નહોતો રહેતો એટલે હૃદયથી વાર્તા રાખી ઘર સ્થિર થઈ ગયું. ઘરે જાઓ મારા ગાડીના આશીર્વાદ. રામરામમાં સવિતાબેન આવે કાળિયા ગોટાથી મારી આ બેન એમ કે અમે દીકરી હતી મારી અને લગ્ન કરવાનો સમય થયેલો પણ માગુ હગાઈ કરવા માટે સારું ઘર નતું મળતું મારી અને ઘણી તકલીફ કરી પણ કઈ જગ્યાએ ના મળ્યું. આ બેન એમ કે આગળવાળા ગોગામેલની ધામની માનતા લેવાથી કે મારા ગાળા દીકરીને સારા ઘરનું માગું બી આવી ગયું લગ્ન બી થઈ ગયું માં એ તારા પ્રતાપથી માનતા પૂરી કરવા આવી માં. રામ રામ. રામ રામમાં સુમિલાબેન આવે મારી આ બેનની માનતા એવી છે કે ચમત્કાર કોતો બી ચાલે મારી એક સાયન્સ આગળ ચમત્કાર થયો એવું કોતો બી ચાલે મારી કાગળવાળા ગોગામેલની ધામ હું ના કરી શકે માનતામાં કેવી કેવી માનતાઓ થાય મારી એક આ માનતા એવી છે મારી કે અમે દીકરીને મારી કે એક્સિડન્ટ થઈ ગયેલો તો એક્સિડન્ટમાં મારી કે ગંભીર રીતે ચોટ આવી માથામાં મારી હવે ડોક્ટર એવું કીધું ઓપરેશન કરવું પડશે ગાંઠ થઈ ગઈ છે આ મશીનમાં ચડાવ્યું મગજ આખું એટલે રિપોર્ટમાં આવ્યું કે ગાંઠ થઈ ગઈ છે અને ઓપરેશન કર્યા વગર મટે એવું છે જ નહીં એમ. ત્યાર પછી આ બેને એવું કીધું રાત્રે મારી અને તને સામાન કર્યું કે માં મારી દીકરીને ભલે નોર્મલ રિપોર્ટ આવો જોઈએ હું તારો 24 કલાકનો નકોડે ઉપવાસ રાખું માં અખંડ ઉપવાસ રાખું પણ ભલે ડોક્ટરે કીધું કે ઓપરેશન કરવું પડશે ઓપરેશન કરે તો જ દીકરી જીવે એવી છે પણ મારી તારા પર શ્રદ્ધા રાખી આ બેને કે આખી નાઈટ આખો દિવસ ઉપવાસ રાખ્યો અને ત્યાર પછી બીજા દિવસે ડોક્ટરને એવું કીધું કે હવે રિપોર્ટ કરવા બીજી વાર જવા દો એમ જે ડોક્ટરે આગલા દિવસે એવું કીધું કે ગાંઠ છે લોહીની ગાંઠો થઈ ગઈ તો ઓપરેશન કરાવવા દીકરી ના બચે એમ અને બીજા દિવસે 24 કલાક કેમ કે 24 કલાક કેમ કે માં તારી માનતા લીધી અને માનતા એવી હતી આસ્થા રૂપિયા બેનની કે બચાવશે તો મારી માવડી બચાવશે આગળવાળાથી એમ કરીને 24 કલાક આ બેને એક ઉપવાસ કરી અને બીજા દિવસે ડોક્ટરે એમને મશીનમાં પાછું ગાલી મારી રિપોર્ટ કરવા તો ડોક્ટર એવું કે આના માથામાં કોઈ ગાંઠ નથી કોઈ ઓપરેશન નથી નોર્મલ રિપોર્ટ આવ્યો માં એક ચમત્કાર આસ્થા વિશ્વાસ એક આગળવાળા ગોગામેલની ધામનો ચમત્કાર કહેવાય મારી એક સાયન્સ આગળ કે ડોક્ટર એમડી એ ન્યુરોલોજીસ્ટ કહેવાય મારી એક સલાહ આલી કે ઓપરેશન કરવું પડશે અને તારી માનતા લેવાથી કે નોર્મલ રિપોર્ટ છે મારી એક દેવ કરી શકે મારી. રામ એક શ્રદ્ધા અને અપાર વિશ્વાસ કે જે 24 કલાકમાં રિપોર્ટ ફેરવાઈ ગયા એક માની ભાવના એક મારા પ્રત્યે બધે અમારા દીકરીને મગજમાં ગોઠો થઈ ગઈ છે આવું ડોક્ટરે રિપોર્ટ કાઢ્યા પછી કીધું રિપોર્ટ કાઢ્યા પછી ડોક્ટરે કીધું કે દીકરીને મગજમાં ગોઠો થઈ ગઈ છે ઓપરેશન કર્યા વગર દીકરી નહીં બચે અને એક માની ભાવના કે માં હવે તું કંઈક કર તો ઓપરેશન માં અમારી પાસે પૈસો નથી ઓપરેશન કઈ રીતના કરાવશું તો હું એને કહું છું વધારોની આધાર છું તારો 24 કલાક તારા માટે ઉપવાસ રાખું 24 કલાક તારા માટે ભૂખી રહું છું ઉપવાસ લઉં છું પણ મારે 24 કલાક પછી પાછો રિપોર્ટ કરાવો રિપોર્ટ તું ફેરવી નાખજે ફેરવી નાખનારી એને હું વેરડીશું તો 24 કલાકમાં રિપોર્ટ ફેરવાઈ ગયા ઓપરેશન ના કરવું પડ્યું દીકરીને સારું થઈ ગયું જા મારા વેરડી હમણાં દિલીપભાઈ આવે મોજરીથી મારી આ ભાઈને જાતે મારી કમરનો દુખાવો લગભગ 6 વર્ષથી હતો એમ કે અને 6 વર્ષથી મારી ઘણી દવાઓ કરાવી ઘણા બધા મોટા રિપોર્ટ બી કરાયા અને એક્સરે કરાવ્યો સીટી સ્કેન કરાયું મશીનમાં ચડાયું ડોક્ટરને એક જ સલાહ મારી કે ઓપરેશન કરવું પડશે એવું મણકાનું ઓપરેશન કરો તો જ તમને રાહત થશે એમ. ત્યાર પછી આ ભાઈ એમ કે મારા સંબંધી એક આવતા હતા આગળવાળા ગોગામેલની ધામમાં એમને મને સલાહ આપી કે આગળવાળા ગોગામેલની ધામમાં આવો અને ત્યાં આવીને તમે માનતા રાખો એમ. મારી આ ભાઈ આ એમના સંબંધી જોડે આવ્યા અને આવી અને એમનો જ નંબર લાગી ગયો મારી એ દિવસે અને તે એવું કીધું કે 21 દિવસમાં જ્યાં તારું 6 વર્ષનું દુઃખ મટી જાય તો તું આવજે એમ. મારી 6 વર્ષનું દુઃખ જે આ ભાઈ પૈસા બગાડી થાક્યા એમ ખાલી 12 જ દિવસમાં મટી ગયું. આ ભાઈ જાતે જ કહે છે કે આગળવાળા ગોગામેલની ધામની માનતા લેવાથી 6 વર્ષથી પીડા તો એ 12 દિવસનું દુઃખ મટી ગયું. અત્યારે બધી રીતે સંપૂર્ણ નીલ રિપોર્ટ આવ્યો તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. માતાએ સામેથી બોલાવીને 21 દિવસ આવ્યા 6 વર્ષથી જે દુઃખ હતું જે 21 દિવસમાં સંપૂર્ણ મટી ગયું જે દવા કરવાથી કેટલાય રિપોર્ટ દવા લેવા છતાંય દુઃખમાં કોઈ રાહત થઈ નથી પણ શ્રદ્ધા રાખી આયા ને મેરડી આશીર્વાદ આયા પટેલ એ દાડાથી આ સારું થયું. જાઓ મારા મેરડીના આશીર્વાદ મારું મટેલું દુઃખ પાછું નહીં આવે. મારા રામ રામ માં તમારી આથી ખેમાભાઈ આવે માં મારી આ ભાઈ એમના ભાઈ માટે માનતા રાખેલી કે એમના ભાઈને મારી હૃદય રોગનો હુમલો એકવાર આવી ગયેલો મારી અને
ત્યાર પછી બીજી વાર બી આવ્યો તો ડોક્ટરે એવું કીધું કે ઓપરેશન કરવું પડશે કારણ કે વાલની બીમારી છે તો ઓપરેશન કર્યા વગર આ ભાઈ સાજુ ના થાય. તમારી આ ભાઈએ એમના ભાઈ માટે માનતા રાખેલી કે આગળવાળા ગોગા મેલની ધામની કે માં ઓપરેશન તો કરવું નથી, વાલ બી નથી કરાવવું, કોઈ શસ્ત્ર કસ્ત્ર નથી કરાવવું, પણ તારી માનતા તારા આસ્થા વિશ્વાસ તારા પર છે તો મારા ભાઈને સારું કરી દેજે. જે ડોક્ટરે મારી ઓપરેશન કરવાની સલાહ આપેલી ત્યાર પછી આ ભાઈએ માનતા લીધી તો માનતા લેવાથી આ ભાઈને નોર્મલ રિપોર્ટ આવ્યા, વાલ બી સારો થઈ ગયો, માનતા પૂરી કરવા એમાં. રામ રામ. જે ડોક્ટરે એવું કીધું વાલ ચોડો થઈ ગયો છે, આમાં વાલ ચોડો થઈ ગયો છે, છાતી ઓપરેશન કરાવવું પડશે. આ શું લઈને આયા? ફાઇલ છે દવાખાનાના રિપોર્ટ. હા મારી કે પહેલો રિપોર્ટ કરાવ્યો તો ડોક્ટરે એવું કીધું વાલ પોળો થઈ ગયો છે, ઓપરેશન કરાવવું પડશે. અને બીજી વાર રિપોર્ટ કરાયો, માનતા રાખ્યા પછી નીલ આવ્યો ને ડોક્ટરે શું કીધું ઓપરેશનની જરૂર, દુઃખ મટી ગયું છે. આ માનતા રાખ્યા પછી રિપોર્ટ કરાયો તો નીલ અમારો મેરડીનો પ્રતાપ પટેલ. આ ભીડ એની છે, હૃદયથી મોના છે, એના વર્તાનો મેરડી પૂરા. ભયાનક બીમારી કેમ ના હોય પટેલ, પણ તમારી શ્રદ્ધા એ તમારી જીત કરી જાય છે. જાઓ ચંદ્રિકા બેન આવે ગાંધીનગર થી મારી. આ બેન ગાંધીનગર માં કોન્ટ્રાક્ટ પદ્ધતિનું કામ રાખે છે મારી. અને આ બેન ને કામ જે રાખતા હતા એ કામ મળેલું મારી કામ ગુમાઈ ગયું એમ કહેતા હતા કે હાથમાં એનું કામ જતું રહેલું માં. અને આગળવાળા ગોગા મેલની ધામની એમને માનતા રાખી કે માં હું ભંડારો એક કરાવે પણ મારું જે સપનું છે, મારું કામ હતું, કામ નતું મળતું, એ કામ પાછું આવવું જોઈએ. મારી તારી માનતા લેવા થઈ. આ બેનને જે કામ જોઈતું એ કામ એમને પાછું મળી ગયું છે, એમનો ધંધો બી સારી રીતે ચાલુ થઈ ગયો છે. તો માં માનતા પૂરી કરવા એમાં. અને એમને માનતામાં એ ભંડારાને રાખેલી અને એક એમને હું ચા ના પીવું મારી અને એ દિવસે ચા પીવીશ કે હું જે માનતા છોડે એ દાડે મારી માં માનતા પૂરી કરવા એમાં. એટલે એના મનથી ટેક લીધેલી. અમારી અહીંયાથી કોઈને ટેક નથી આપી ને, અહીંયાથી કોઈને ટેક આપવામાં આવતી નથી ના મારી. કે ચોખા ના ખાવા, કે ચંપલ ના પહેરવા, કે ચા ના પીવી, કે દૂધ ના ખાવું, આવી ટેક અહીંયાથી કોઈને આપવામાં આવતી મતલબ બાધા કોઈને આપવામાં આવતી નથી. ટેકની વાત આવે જ નહીં. આ તો એના મનથી રાખીને કે મારું કામ નહીં થાય ત્યાં સુધી ચા નહીં પીવું, એટલે એનું કામ થઈ ગયું, એની ઈચ્છા કે હવે ચા પી લઉં તો હું તારી માનતાનું તને મુક્ત કરું છું. અમારા મેળીના પાર આશીર્વાદ. રામ રામ માં. ગીતાબેન આવે માં મારી એમના ભાઈ માટે માનતા રાખેલી કે એમનો ભાઈ મારી 1 વર્ષથી પેટની બીમારી અને પગની બીમારીથી પીડાતો મારી. પેટ એક ગળા જેવું ફૂલી ગયેલું મારી, પાણી જેવું ગાંઠ થઈ ગયેલી, મોટી ગાંઠ હતી એમ કે, અને પગે નથી ચલાતું. પણ આગળવાળા ગોગા મેલની ધામની માનતા લેવાથી જે 1 વર્ષથી પીડાતા મારી તમારી ટૂંક સમયમાં એમને 60% રાહત મળી ગઈ. તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. ચાલવામાં ચલાતું નતું પટેલ, પણ શ્રદ્ધાથી હૃદયથી માનતા રાખી 60% મટી ગયું તો 40% દુઃખ 9 દિવસમાં ગાયબ થઈ જશે. અમારા મેલડીના આશીર્વાદ. જાઓ રામ રામ માં. ગુરુભાઈ આવે ઠાકરના નાદરાથી મારી. આ ભાઈ કંપનીમાં નોકરી કરતા હતા અને અચાનક મારી એમને પૈસાની જરૂર પડી. એમનો જે બચત હતી મારી એ મળતી નથી, પણ અચાનક પૈસાની ખાસ જરૂર પડેલી એટલે તને યાદ કરી કે આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી માં આ ભાઈએ કે માં મને તાત્કાલિક ત્યાંના દિવસમાં પૈસા મળી જાય તો મારી યથાશક્તિ પ્રમાણે તને હું ચાદર ઓઢાડે મારી. માં માનતા લેવાથી જે 3 દિવસની ટેક રાખેલી મારી 3 દિવસ પહેલા ભાઈને પૈસા બી મળી ગયા તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ માં. આશાબેન આવે માં મારી. આ બેન ને આંખે દેખાતું નતું લગભગ 1 વર્ષથી, પણ તારી ગાદી મારી ઢેડિયા ગામમાં થયેલી એટલે આ બેન ને સામેથી બોલાયેલા અને એવું કીધેલું કે તને આંખે દેખાતું થાય તો તું દર્શન કરવા આવજે મારી. 1 વર્ષથી બેન નું નતું દેખાતું પણ ઢેડિયા ગાદી થઈ ત્યાર પછી તારા આશીર્વાદ મળ્યા બેન ને. તો એ બેન એવું કે મને લગભગ 70% હું દેખતી થઈ ગઈ છું. અને એક બીજી માનતા એમના સંબંધી માટે રાખેલી, એમને બી સારું થઈ ગયું. તો મારી તારા આશીર્વાદથી બેઓને સારું થઈ ગયું. માનતા પૂરી કરવા એમાં. રામ. શ્રદ્ધાનો મોટામાં મોટો પુરાવો. કેટલા સમયથી આંખની તકલીફ હતી દીકરા? 1.5 વર્ષથી. કેટલું નથી દેખાતું? 90% સારું થઈ ગયું. પેલા બરાબર બિલકુલ દેખાતું પટેલ. દીકરીનું કેવું છે કે માં પટેલ દાહોદ જિલ્લાના ડેડિયા ગામમાં જાહેર પ્રોગ્રામ કર્યો હતો. દાહોદ જિલ્લાના ડેડિયા ગામમાં ત્યાં બેન સામેથી બોલાયેલું કે જેને ઓકે ના દેખાતું હોય અને એ દીકરી આશા લઈને તમારી પાસે આવે ઊભી થઈને આવેલી. ને કેટલા દિવસ આવેલા તને? 16 સોમવાર આપેલા છે. 16 સોમવાર ઉપવાસ, અને ઉપવાસ હજુ પૂરા થયા નથી અને આ ઓકે 90% સારું થઈ ગયું, કમ્પ્લીટ દેખાવા માંડ્યું. અત્યારે કોઈ તકલીફ છે?
નહીં જા મારા 10% છે માં, 10% પણ પટેલ 90% મટાડી દેશે તો 10% અને એક ભાઈ માટે રાખેલી છે માં. કોણ મટી જશે અમારા એક મારા ભાઈનું છે ને એમને મગજની થોડી અસર થઈ છે. હૃદયથી અરજી કરજો બધી. પ્રોગ્રામમાં અંબાબેન આવે માં માડી આ માડીને 1 વર્ષથી શારીરિક તકલીફોથી માડી કે શરીર તૂટતું હતું માડી આ પગે ચાલાતું નહોતું અને ઘણી બધી બીમારીઓ હતી એવું કે માડી પણ આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી આ બેને અને એમને બધી રીતે સારું થઈ ગયું અને માનતામાં માડી એમની યથાશક્તિ પ્રમાણે અન્ન ક્ષેત્ર ચાલે છે તો દાળ તેલ અને ચોખા માડી લઈને આવ્યા છે તો માનતા પૂરી કરવા આવ્યા. રામ 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 માં વિજયભાઈ આવે માડી આ ભાઈને ચાંદલા વિધિ માટે પ્રસંગ રાખેલો માડી અને આ ભાઈ એમ કે એક બાજુ વાવાઝોડું આવવાનું હતું એટલે માડી માનતા રાખી આગળવાળા ગોગામેલની ધામની કે માડી પ્રસંગ લઈને બેઠો છું અને વાવાઝોડુંની અસર છે અને બીજી વાત એ કે 6.5 લાખ રૂપિયા ચાંદલો પડવો જોઈએ માડી તો બધું જ થાય એવું છે માડી 6.5 લાખ રૂપિયા ચાંદલો છો 1 રૂપિયો ઓછો નહીં અને 1 રૂપિયો વધારે બી નહીં એક આગળવાળા ગોગામેલની ધામની માનતા લેવાથી તો માનતા પૂરી કરવા આવ્યા. રામ 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 માં પ્રતાપપુરાથી કમલેશભાઈ આવે માં માડી બે દીકરીઓ માટે માનતા રાખેલી એક 10મા ધોરણમાંથી એક 12મા ધોરણમાં માડી કે સારા ટકા આવી જાય તો આગળવાળા ગોગામેલની ધામની એ બી માનતા રાખવું એ બે દીકરીઓને દર્શન કરવા લઈને આવીને માનતા પૂરી કરી છે માડી માનતા લેવાથી બે દીકરીઓ સારા માર્કે પાસ થઈ ગઈ માનતા પૂરી કરવા આવ્યા. એટલે ભણતરનો જમાનો ભણ્યા વગર વ્યક્તિ અધૂરો કહેવાય. એ ભક્તિ આરે વાર ભણજો ને ભણતા આરે યાર ભક્તિ કરતા રહેજો દેવની કૃપા હારી રહેશે. અમારા પ્રોગ્રામમાં સુધાબેન આવે માડી એમના ભાઈ માટે માનતા રાખેલી કે એમના ભાઈને માડી એક જગ્યાએ સગપણ હતું પણ માડી કંઈક અંગત કારણોસર માડી કે છોકરીને મમ્મી નતું ગમતું એટલે કરવાનું નથી ઈચ્છા માડી પણ આ બેને માનતા રાખી કે બંનેને ગમે છે માડી પણ તું પૂરું કરી આવતી મારી માનતા લેવાથી એમને મમ્મી બી હા કહી દીધી અને લગ્ન બી કરાવી દીધું અને બીજું એવું હતું કે મારી લગ્નનો ખર્ચો 10 લાખ ઉપર થાય એવો હતો તો મારી આ બેને એવું કીધું કે તારા મંદિરના ઓટલા પર એની માનતા બેઠી રાખી મંદિરના ઓટલે રાખેલી માનતા માડી તું પૂરી કરજે માડી એમનો જે ખર્ચો હતો એ ખર્ચાની અંદર જ તે બધું પતાવી દીધું માનતા પૂરી કરવા આવ્યા અને સહજોડે દર્શન કરવા લઈને આવ્યા છે મારામાં. મોટી અરજી અહીંયા સ્વીકારવામાં આવતી જ નથી. તમારી અરજી વ્યાજબી હોય તો સ્વીકારવામાં આવે એ માટે બાકી ખોટાનો સંગ તમને હું નહીં કરવા દેતી હું કામ કરું ભાઈ અમારી રામ રામ માં શારદાબેન આવે દાહોદથી માડી એમની માં પડી ગયેલા તો ચાલાતું નતું માં એટલે આ બેને આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી કે મારી યથાશક્તિ પ્રમાણે અંગ ક્ષેત્ર ચાલે માં દાળ ને ચોખા હું આપે પણ મારી માને ચાલતા કરી દેજો મારી માનતા લેવાતા એમની માં નતા ચાલતા એ ચાલતા કરજે માનતા પૂરી કરવા એમાં. રામ 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 માં જુસ્સાથી ઉર્મિલાબેન આવે માડી એમના દીકરાને એક અંગત કારણોસર માડી બોલચાલી થઈ ગઈ છે અને ઘરમાંથી નીકળી ગયેલો માડી અને મળતો નતો એટલે આ બેને આગળવાળા ગોગામેલની ધામની માનતા રાખી કે માં મારો દીકરો મળી જવો જોઈએ તો માડી 4 દિવસ જતો રહેલો પણ માડી તારી માનતા લેવાથી એ દીકરો પાછો 5મા દિવસે ઘરે આવ્યો માનતા પૂરી કરવા આવ્યો. રામ રામ અને ચૂંટણી ચડાવવાની છે માં. રામ રામ માં શૈલેષભાઈ આવે વાલૈયાથી માડી આ ભાઈને એવું કેવું કે એમને વસ્તારમાં મારી પ્રોબ્લેમ થતો હતો અને સારા દિવસો જાય તો મારી બગડી જાય અને ત્યાર પછી એમનો પ્રોબ્લેમ એવો થયો સારા દિવસો ગયા અને બગડી ગયું ત્યાર પછી ડોક્ટર જોડે ગયા ડોક્ટરે એવું કીધું કે બગાડ થઈ ગયું છે મારી અને ત્યાર પછી દવા કરવા છતાં બી આ બેનને સારું નતું થતું અને તારે ડોક્ટરે એવું કીધું કે તમારું કિસ્મત હવે બાળકનું રે ના રે પછી આ ભાઈને તારા પર આસ્થા વિશ્વાસી મારી કે આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી કે માં ડોક્ટર ભલે એમ કે ભગવાનના ભરોસો એમ પણ અમને તો તારા પર ભરોસો માડી કઈ ના થવું જોઈએ ભલે ગમે તેવું હોય પણ આ ફરે 3 મહિના પૂરા નીકળી જવા જોઈએ અને સારા સમાચાર મળવા જોઈએ અને કોઈ જાતનું નુકસાન ના થવું જોઈએ તારી માનતા લેવાથી મારી 3 મહિના નીકળી ગયા અને સારા દિવસો છે અને રિઝલ્ટ બી સારું છે માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ નારી માનતા રાખી બધા મેમેરડીએ ફૂલ ફૂડામ નાખ્યું છે એ ફૂલ તમારું કદી કર્મમાં લઈ જવા મારા મેરડીના આશીર્વાદ. રામ રામ માં
ચંચોપાથી જયંતિભાઈ આવે માં મારી આ ભાઈ એમ કે એમનો દીકરો મારી લગભગ આજથી 5 મહિના પહેલા ઓફ થઈ ગયેલો તેમાં એમને એક સરકારી દાખલાનો જન્મનો મરણનો દાખલાનો જરૂર હતી મારી પણ સરકારી કચેરીમાં મારી તાલુકા પંચાયત મોકલે જિલ્લા પંચાયત મોકલે ધક્કા ખાઈ ખાઈને આ બાપ થાકી ગયેલો મારી અને ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં મારા દીકરો તો 5 વર્ષ પહેલા ભગવાનને ઘેર જતો રહ્યો પણ જેનું સર્ટી જોઈએ ને આ લોકો આપતા નથી પણ તારા પર શ્રદ્ધા ધરાવું છું અને 51 કિલોની તારી ચોખાની માનતા રાખું મારી તો મારો દીકરાનો દાખલો મળી જવો જોઈએ મારી 6 મહિના ધક્કા ખાતા હતા અને તારી 15 દિવસમાં તારી માનતા લેવાથી 15 દિવસનો દાખલો મળી ગયો માનતા પૂરી કરવા રામ 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 માં કૈલાસબેન આવે ચંચોપાથી મારી આ બેન એમ કે 15 વર્ષથી આંબો હતો મારી અને 15 વર્ષથી કોઈ ફળ નતું આપતું માં એમ કે પણ આગળવાળા ગોગા મેલની ધામની એમને માનતા રાખી કે મારી 15 વર્ષથી ભલે આમાં કેરી નથી આવી પણ તારી માનતા લઉં કેરી આવી જોઈએ અને જે પહેલી કેરી આવશે તને ચડાવે મારી 15 વર્ષ સુધી કેરી ના આવી અને તારી માનતા લેવાથી કેરીઓ આવી ગઈ કેરી તો મારી તને આ માનતા પૂરી કરવા આ બોક્સ બદલી આવી મારી એ કેરી રોબાની કે 15 વર્ષે તે ફળ લાવી માં રામ રામ સમજો કદાચ હરખમાં ને શ્રદ્ધાથી માણસનું દુઃખ મટી જાય. પણ દીકરીનું કેવું કે 15 વર્ષથી આંબા પર કેરી નથી આવતી. હે પટેલ? આંબા પર 15 વર્ષથી કેરી નથી લાગતી. હે પટેલ? ઘરે બેઠા માનતા રાખી. પણ 15 વર્ષથી ભલે કેરી નથી લાગતી. એમાં તારી માનતા રાખું છું જો કેરી લાગશે તો તને પેલા અર્પણ કરવા આવીશ. 15 વર્ષ પછી કેરીઓ લાગી. આ ચમત્કાર કહેવાય. આ શ્રદ્ધા તમારી ધારી કરી જાય જે હોય તો થાય પટેલ. તો આજ 15 વર્ષ પછી ઓબા પર કેરી લાગી. એ પટેલ કે જે ઓબાને 15 વર્ષ પહેલા કેરી લાગી જવી જોઈએ એ નથી લાગતી. ભાઈ આ શ્રદ્ધા જ કરા. ભલે તારું આ ફળ ને માતાએ સ્વીકાર્યું કરા. તારા મેળવીના આશીર્વાદ. ચંચોપા કોકિલાબેન આવે મારી આ ત્રીજી માં છે તમારી આ બેન એમ કે અમે દીકરીને આજે જન્મ દિવસ છે તો મારી ખુશીથી ચોકલેટ લાવી અને મારી માટે દૂધી ગલકા અને ભીંડા શાકભાજી લઈને આવી મારી આ ખુશીમાં તો મારે ચોકલેટો બી ધરાવવા લઈને આવી દીકરીનો જન્મ દિવસ છે તમારો રામ કાળીબેન આવે વંદેલી થી મારી આ બેન એમ કે 4 વર્ષથી ઘર કરવાનું સપનું જોતા હતા મટીરિયલ ઈટો બી આવી ગયેલી માં પણ કામ નતું ચાલુ થતું ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામની માનતા રાખી અને બીજા જ દિવસથી કામ ચાલુ થઈ ગયું મારી જે 4 વર્ષથી કામ અટકેલું અને તારી માનતા રાખવાથી બીજા જ દિવસથી કામ ચાલુ થઈ ગયું ઘરને તો માનતા પૂરી કરવા આવ્યા મારા રામ અર્જુનભાઈ આવે મારી વંદેલી થી મારી એમના દીકરાને મારી 3 વર્ષથી આંખોમાં પાણી અને આંખો ચીપચીપી થઈ જતી મારી દવા બી ઘણી કરાવી ભૂવા કરાય પણ મારી આ આંખોનું દર્દ નતું મટતું એમ કે અને આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને દૂધની બોટલની માનતા લેવાથી આ દીકરાને 3 વર્ષથી જે બીમારી આંખની હતી મારી એ તે ખાલી ટૂંક જ સમયમાં ચોખ્ખી કરી નાખી પાણી બી બંધ થઈ ગયું અને જે રોગ હતો એ બી મટી ગયો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ જે દવાથી ના થઈ શકે તમારી શ્રદ્ધા કામ થઈ જાય ભલે મારા મેળવીના રામ રામ માં સુરેશભાઈ આવે બંડોઈ થી મારી આ ભાઈ ને 2-3 મહિનાથી મારી પેટની ને એવી બળતરા થતી હતી મારી છાતીમાં આખા શરીરમાં બળતરા ઉપરથી એવું કે છે પણ આગળવાળા ગોગા મેલની ધામની માનતા રાખી કે અંત ક્ષેત્ર ચાલે છે મારી એમાં હું ચોખા આપે પણ આ બળતરા બંધ થઈ જવી જોઈએ મારી માનતા લેવાથી આ ભાઈને સારું થઈ ગયું માનતા પૂરી કરવા એમાં રામ 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 માં મહેન્દ્રભાઈ આવે મારી ઘડિયાથી મારી આ ભાઈને શારીરિક પ્રોબ્લેમ હતો મારી એક અંગત કે શરીર ધોવાયું મારી એમ પણ આ ભાઈ સંકોચનો મારો મારી 3 મહિના દવાખાને ગયો ના અને કોઈને કીધું ના અને એવું કે આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે મારી દુઃખ તો કોને કહું ડોક્ટરને નથી કહેવાય કે કોઈ નથી કહેવાય પણ તને કહું એમ કે એવું કે છે ભાઈ મારી મારું દુઃખ તને કીધું એટલે દુઃખ તે સાંભળી લીધું અને જે પ્રોબ્લેમ હતો મારી તે સોલ્વ કરી નાખ્યો મને જે દુઃખ હતું એ બી મટી ગયું માનતા પૂરી કરવા એમાં રામ 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 માં જોશનાબેન આવે પાણિયારથી મારી એમના ડિયર માટે માનતા રાખેલી એમના ડિયરને મારી 5 વર્ષથી વ્યસન હતું દારૂનું અને અસ્થિર મગજ જેવું બી હતું મારી ગાંડા જેવું હતું એવું કે છે પણ આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી આ બેને અને એમના ડિયર માટે મારી જે 5 વર્ષથી દારૂ પીતા હતા એ દારૂ વ્યસન બી છૂટી ગયું અને જે અસ્થિર મગજ હતું મારી એ 90% બી સારું થઈ ગયું છે તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ હા મારી એ છૂટી ગયું આરેવાર બીમારી હતી આમાં હું મેરાડી દરેક ને કહું વ્યસન એક વિનાશ છે દીકરા વ્યસન તમારા ઘરમાંથી દૂર કરો તમારા જીવનમાંથી દૂર કરો
તો તમારી જિંદગી આપમેળે સુધરી જશે. ઓલી કહેવત છે દીકરા, વ્યસન ને ફેશન કદી ના ભજવા દે ભગવાનને. એટલે આ બે દૂર કરી જીવનની અંદર પરમાત્માનું ભજન કરવું હોય, ભગવતીને યાદ કરી અને તમારી કુળદેવીની નામની આરાધના કરવી હોય, વ્યસનથી દૂર રહી અને સારા એવા વ્યક્તિ બની અને પછી ભક્તિ ભજન કરજો, દીકરાનું ફળ અવશ્ય મળશે. રામ રામ માં કલ્પેશભાઈ આવે ગાજીપુરથી મારી એમના દીકરા માટે માનતા રાખેલી કે મારી એમના દીકરાને મારી 1 વર્ષથી 15 દિવસ ખેંચ આવતી મારી અને દવાખાના બી કરાઈ કરાઈને થાક્યા. ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી આ ભાઈએ કે માં મારા દીકરાને 15 દિવસે ખેંચ આવે 1 વર્ષથી મારી પણ કઈ જગ્યાએ રાહત નથી થતી. માનતા લેવાથી એમના દીકરાને મારી 3 મહિનાથી એક બી ખેંચ નથી આવી. એક આ સારો શ્રદ્ધાનો પુરાવો છે મારા. રામ રામ માં રમીલાબેન આવે પ્રતાપપુરાથી મારી આ માનતા સાયન્સ સાથે જોડેલી કહેવાય. આસ્થા, વિશ્વાસ અને સાયન્સ આ ત્રિવેણી સંગમ તો આ માનતામાં મારી ચમત્કાર કહેવાય. કે આ બેનને મારી 15 વર્ષથી થાઇરોઇડ હતો મારી અને રિપોર્ટમાં ગોળીઓ બી ખાવાની થાઇરોઇડની અને તારી માનતા લીધી મારી આગળવાળા ગોગા મેલની ધામની કે મારી કેમનું એક સૂર્યનું કિરણ ઉગે એવી આશા હતી તારા પર કે 15 વર્ષથી મારી થાઇરોઇડ હતો અને થાઇરોઇડમાં ગોળી ખાઈને થાકી ગયેલા અને ત્યાર પછી નાકમાં બી ખૂન આવતું એવું કે છે આ ભાઈ મારી માનતા લેવાથી આ બેનનો જે 15 વર્ષનો થાઇરોઇડનો રિપોર્ટ હતો એક સાયન્સના પ્રૂફ સાથે મારી એક લેબોરેટરીના પ્રૂફ સાથે આપણે બતાવી શકીએ કે મારી તું નોર્મલ રિપોર્ટ લાવી 15 વર્ષ જૂનો રિપોર્ટ મારી આ સાયન્સનો રિપોર્ટ કે એક આસ્થા, વિશ્વાસ, એક આ ગોગા મેલની ધામની મારી એક ચમત્કારી માનતા છે મારા. રામ રામ મારી એમને યથાશક્તિ પ્રમાણે અન્નક્ષેત્ર ચાલે એમાં ચોખા અને કિલો ડબ્બો આપ્યો છે મારી. એક 15 વર્ષનું દુઃખ તું એક મોટું દુઃખ કહેવાય એ થઈ ગઈ મારી એમની યથાશક્તિ પ્રમાણે માનતા પૂરી કરવા મારા. શ્રદ્ધાનો મોટામાં મોટો પુરાવો છે. 2 વર્ષની 4 વર્ષની બીમારી ને 15 વર્ષનું દુઃખ, જે થાઇરોઇડની બીમારી જે મોટામાં મોટું દુઃખ કહેવાય કે ડોક્ટરો હોવા છતાંય બીમારીનો કોઈ ઈલાજ નથી. ગોળી ઘરો તો સારું, બાકી કોઈ એનો ઈલાજ છે? થાઇરોઇડની બીમારીને આરેવાર નાકે લોહી પડતું દીકરા. 15 વર્ષની બીમારી આઈને માનતા રાખી રિપોર્ટ કરાવ્યો તો દુઃખનો રિપોર્ટ નહીં લાવ્યો, દુઃખ મટી ગયું. ગોળી બંધ કરી દીધી કે 15 વર્ષથી ગોળી ખાતા ગોળી બંધ કરી દીધી. જાઓ મારા મારી અને એ બી પાછો બાહ્યાત વાતોને પ્રૂફ સાથે છે મારી. શ્રદ્ધા તમારો અપાર વિશ્વાસ. રામ રામ માં વનીબેન આવે માં મારી આ બેન એમ કે મને મગજની બીમારી હતી મારી અને 6 મહિનાથી ગોળીઓ ખાતી હતી માં અને ગોળીઓ ખાઈ ખાઈને બી આ બેને થાકી ગયેલા અને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી મારી 6 મહિનાથી જે ગોળી ખાતા હતા એ ગોળી બી બંધ થઈ ગઈ અને એમને સારું થઈ ગયું, મગજ બી સારું થઈ ગયું. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ એ પોતે દૂધની બોટલ લઈને આવીને ઉભા રહે. રામ રામ મારી આ બેન વંદેલી ગામથી આવે. એમના છોકરાનું લગ્ન હતું મારી છોકરાનું, એટલે એમણે મનથી માનતા માની એટલે કોઈ પણ વિઘ્ન વગર ધામધૂમથી લગ્ન પતી જાય મારી તો હું પેડા અર્પણ કરીશ માં. એમની માનતા પૂરી થઈ દર્શન કરવા માટે આવ્યા છે માં. રામ રામ અને રામ રામ મારી આ ભાઈ પીઠાપુર ગામથી આવે છે. એમણે મનથી માનતા માની હતી કે મારી છોકરી 10માની અંદર પાસ થઈ જાય તો અહીંયા જે રામ રોટીનું અન્નક્ષેત્ર ચાલે છે એની અંદર 5 કિલો તુવેરની દાળ અને 10 કિલો ચોખા અર્પણ કરીશ માં અને છોકરી 100% પાસ થઈ ગઈ માં. એમની માનતા પૂરી થઈ તો માં દર્શન કરવા માટે આવ્યા છે. અહીંયાથી જે પ્રસાદ રામ રામ મારી આ ભાઈ રજાઈલા ગામથી આવે છે. એમના ભાઈના છોકરાનું લગ્ન હતું માં અને એમણે મનથી માનતા માનેલી કે ખૂબ ધામધૂમથી લગ્ન પતી જાય માં તો હું દૂધની બોટલ અને પેડા અર્પણ કરીશ માં. અને એમની ધારણા હતી કે એમાં 4 લાખનો તોલ્લો થવો જોઈએ એમાં, પણ એમનો ભાવ હતો માં તો 4 ને બદલે મારી 8 લાખનો તોલ્લો થયો મારી અને ખૂબ ધામધૂમથી લગ્ન પતી ગયા મારી. એ બંને જણને દર્શન કરવા લઈને આવ્યા છે ને એમની માનતા પૂરી થઈ. રામ રામ.